શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्यामने, श्री गुसाई जी परम दयाल की, गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथी बिराजता सेव्य स्वरूप की, बधाई वैष्णवने जाजा કરીને હરિયાળી અમાસના જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. વર્ષા ઋતુ, હિંડોળાના દિવસો, અષાઢ મહિનાનો છેલ્લો દિવસ, ગુજરાત પ્રમાણે, વ્રજ પ્રમાણે શ્રાવણ મહિનો, હરિયાળી અમાસ, હરિ આયોરી. નાથદ્વારામાં આજની તારીખમાં હરિ આયોરી એ ભાવથી હાંડીમાં રોશની કરી અને હિંડોળા થાય છે નાથદ્વારામાં. હવે આજે બધું જ લીલું, લીલું વસ્ત્ર, લીલા સાજ, લીલા શ્રૃંગાર, લીલી સામગ્રી, હરિત ભૂમિ, હરે હરે કીર, બધું જ લીલું. પુષ્ટિ માર્ગમાં કુદરતને વણી લેવામાં આવી છે. ઘણા વર્ષોથી ને વૃક્ષોનું નિકંદન કાઢ્યું, ચારે બાજુ સિમેન્ટના જંગલો ખડા કરી દીધા. અત્યારે પર્યાવરણને એટલું બધું નુકસાન થયું છે કે આખી બધી સિઝન ફરી ગઈ છે. હવે એડવર્ટાઇઝ આવે, માના નામનું વૃક્ષ વાવો ને, ઘરના નામનું વાવો ને, બાપના નામનું વાવો ને. વાવશું, વાવીએ પણ ખરા, ફોટા પડાવે, વાવે, પછી એની માવજત. એના કરતાં જે વૃક્ષો કાપી નાખ્યા એ ન કાપ્યા હોત, તમે કુદરતને અન્યાય કર્યો, કુદરત ક્યાં સુધી સહન કરે? અત્યારે આપણા સીપી નગરમાં જુઓ, આપણી લાઈનમાં આપણા ઘર સિવાય ભાગ્યે જ એક વૃક્ષ હશે, ભાગ્યે જ. પાંદડા પડે છે, ચોખ્ખું નથી રહેતું. પણ જ્યારે હવા ચોખ્ખી નથી જાતી, શ્વાસ ચડે છે, પંપ લેવા પડે છે, દવા લેવી પડે છે, તો આ બધું સારું કે પાંદડા ન પડે એ સારું? હવે આપણે નક્કી કરવાનું. તો મારા વાલા, વલ્લભે બધા જ ઉત્સવ ને તહેવારો ઋતુ પ્રમાણે આપ્યા છે. શિયાળામાં વલ્લભે એવું નથી કીધું ઠંડુ ધરવાનું, શેક ધરો ને શરબત ધરો. શિયાળામાં શું કીધું? અડદિયા ધરો, સૌભાગ્ય સૂંઠ ધરો, યથા દેહે તથા દેવે. આપણે નાના હતા તો નાનપણમાં અડદિયાને બધું બનાવી દેતા. શું કામ? કે શિયાળામાં તમને ગરમીની જરૂર પડે. અને આપણા વખતના હતા ને એ બધા ઓછા બીમાર પડશે. જોજો, આજે આ દાદાની 80 ઉપર છે, 82 ઉપર, બરાબર, સ્કૂટર લઈને ખોખરા જાય છે. એનું કારણ છે આપણા જંક ફૂડ ખાધું નથી, આપણે કુદરતમાં રહ્યા છીએ.
અમે તો નાના હતા ને તો આપણે ભાટિયાને ડેલીમાં પહેલાં મહારાજની વાસીની બાજુમાં ભાટિયાને એમાં પાછળ બગીચો, બગીચો કેવડો, આ અમારા ઘરથી 4 ગણો, એમાં ફુવારા, એમાં ચીકુ ને એમાં દાડમ ને એની અંદર જામફળ ને પછી બધા નાના નાના છોડ. એટલે અમારે વાંચવું હોય ને એટલે પહેલાં તો સંબંધ બધા પ્રેમે એવો રાખતા. એટલે એ બાબુબામાં ભાટિયા હતા, એ બોમ્બે રહેતા હતા, મૂળ અમરેલીના. અમરેલીમાં ભાટિયાની વાસે એનું પોતાનું. એટલે અમે ભણતા તો વેકેશનમાં આવે એટલે એના છોકરાઓને લઈ આવે. એ કે બેબી આ બધાને ભણાવ જા, અને આપણને પહેલેથી માસ્તર થવું ગમે. તો બગીચામાં અમે બધા વાંચીએ ને ભણીએ. એટલે આપણે બધા કુદરત સાથે રહ્યા છીએ. અત્યારે સાયકોલોજી પણ એમ કહે છે કે તમે કુદરત સાથે રહ્યો. આ કેમ બધાને ચશ્મા આવે છે? મોબાઈલ. એ જ વસ્તુ તમે લીલોતરી, ડૉક્ટર શું કે ચશ્માના નંબર ઓછા કરવા હોય તો લીલા ઘાસ પર ચાલો. આ સિમેન્ટ ઉપર ચાલવાનું કહે છે, ટાઇલ્સ ઉપર ના. આ બધું સાબિત થયેલું છે, છતાં પણ આપણી પાસે નથી ઘાસ ઉપર ચાલવાનો ટાઈમ, નથી કુદરત સાથે રહેવાનો ટાઈમ. અરે સવારે 5:30 અમે લોકો ઉકાળો બનાવીએ, 2 જણા બગીચાના ઓલા હિંચકા ઉપર બેસીએ તો બહાર ઓલી કોયલ બોલતી હોય ને ખિસકોલી ને ઓલી દેવચકલી ને, એમાં દેવચકલી તો અમારે કોયલ થાય ને એની અંદરથી રસ છૂટે ને આમ જેવા અમે વિડીયો ઉતારવા જાય ને ઉડી જાય, જેવો વિડીયો ઉતારવા જાય ને ઉડી જાય. એ સવારે કુદરત. તો હરિયાળો, હરી એટલે હરુંય થાય, લીલુંય થાય, અને હરી એટલે ઠાકોરજી થાય. હરી આયોરી, હરિયાળી અમાસ. ઠાકોરજી એવું કહેવાય છે કે અષાઢી બીજે ગોકુળથી મથુરા પધાર્યા. ગોપીઓને વરસાદની ઋતુ, પ્રેમની ઋતુ કહેવાય, વરસાદની ઋતુ. હવે એમાં પ્રભુ નહીં તો એમને પાણિયારું સૂનું લાગે, યમુના તટ સૂનો લાગે, યમુનાજી સૂના લાગે, કદમનું વૃક્ષ સૂનું લાગે, માખણ વાસી થઈ જાય, અરોગવાવાળો ચોરવાવાળો વયો ગયો, બંસી બટ સૂનો લાગે. અને જે વિરહ થાય, જે વિરહ થાય, જે વિરહ થાય, હરિયાળામાંથી ને સૂકા થઈ ગયા. ઠાકોરજી માનસીમાં પધાર્યા અને ગોપીઓને હરા કરી દીધા. જે સુકાઈ ગયા હતા, જે વિરહથી ને આખા વ્યાપ્ત થઈ ગયા હતા, એ ગોપીઓને હરા કરે. માનસીમાં પધાર્યા તોય હરા થઈ ગયા. અને ગોપીઓ કીધું હરિયારો સાવન આયો રી, હરિયારો દુલ્હે સાવન આયો રી. તો આજે હરિયાળી અમાસ. હવે કાલથી શ્રાવણ સુદ એકમ, આખો શ્રાવણ મહિનો ઉત્સવ વિનાનો નહીં જાય. પવિત્રા બનાવશું ને પલ્લા માટેની તૈયારી કરશું ને નવી નવી સામગ્રી બનાવશું. જો જે થાય તે, આણે આમ કર્યું એટલે હું કરીશ નહીં. અમારે એક વૈષ્ણવ હતા, 20 વર્ષે વિધવા થયા, લલિતાબા. હવે પેલાના જમાનામાં એવું વિધવા વિવાહ નહોતા થતા, એટલે એના મા બાપે કહ્યું કે બેટા આજે અમે છીએ ને કાલે નથી, તું 9 ધોરણ સુધી ભણી છો, હવે આગળ તારે ભણવું હોય
તો અમે તો ગામડામાં રહી છીએ, કાં તને અમરેલી મૂકીએ અને કાં મામાને ઘરે રાજકોટ મૂકીએ, તું કેમ? પહેલાંના જમાનામાં મેટ્રિક હતું, આપણા વખતમાં 11મું ધોરણ. 11મું ધોરણ ભણો ને એટલે અત્યારનું PhD. મારે SSCમાં આટલા સારા માર્ક આવ્યા તો સામેથી ને સેન્ટ્રલ ગવર્મેન્ટનો પોસ્ટકાર્ડ આવ્યું ને, સેન્ટ્રલ બેંકનું આવ્યું ને, LICનું ને. એટલે એણે કીધું હું વિચારીને કહીશ. એટલે મા બાપે વિચાર કર્યો કે આને અહીંયા મકાન છે, એને અમરેલી ભણવું હોય તો અમરેલી નાનું મકાન લઈ દઈએ, અને રાજકોટ ભણવું હોય એટલે પછી એમાં જ રહીએ. કારણ કે ભાઈ ભાભી ગમે એટલા સારા હોય પણ આખી જિંદગી એને ન ફાવે, નાને ન ફાવે. સવારે એણે કીધું મારે આગળ ભણવું નથી, તો તું શું કરીશ? મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ મારે અહીંયા નથી રહેવું. કાં હું અમરેલી રહીશ ને કાં હું રાજકોટ રહીશ. હજી ભાઈ નાનો છે તારાથી 9-10 વર્ષ, ત્યાં સુધી તું અહીં ટેવાઈ જાય ઠાકોરજીથી ને, પછી તું પુષ્ટ કરાવ. હા તમે કહો એમ. અને હજી તું નાની છો એટલે તને એકલી, એટલે કે ભણવા માટે જાઓ તો તમે એકલી હા પાડો છો, અને ઠાકોરજી પુષ્ટ કરાવીને એકલા રહેવાનું કહું તમે કેમ ના પાડો છો? મા બાપે કીધું સાંભળ, ભણવા માટે તને મૂકીએ તો ત્યાં તારે ગ્રુપ હોય બધાનું, આમાં તું ને ઠાકોરજી. એટલે અમારી ઈચ્છા એવી છે કે સારું. પછી ત્યાં ગામડામાં જ બધું. હવે એના મા બાપ બપોર સુધી ધરતા હતા સખડી, એટલે ધીમે ધીમે એણે કીધું કે ના આપણે રાત સુધી ધરીએ. તો કે બેટા હજી ભાઈનું કરવાનું બાકી છે, ભાઈથી નાની બેન છે 1.5 વર્ષની, એનું પછી આ બધા વ્યવહાર તહેવાર, અમે સૌથી મોટા, કોઈનું મહિનું થયું હોય, પહેલાં તો બહુ બધું હતું, હવે ઓછું થઈ ગયું. એ કે મેં નિયમ લઈ લીધો છે, હું કોઈ લૌકિક કામે ક્યારેય બહાર નહીં જાઉં. મા બાપ કે હં તું હજી નાની છો. નાની હતી ક્યારે? મારા વર હતા ત્યારે. હવે હું મોટી થઈ ગઈ, ક્યાંય ગામ છોડીને જવાનું નહીં. પાણી ભરવાએ જાય, નદીએ કપડાં ધોવાએ જાય, ખેતર હતું તો સવારે શાક બધું વીણવા એ જાય, દળવાનું એને, ફૂલ ચૂંટવાના એને, ગાય દોવાની એને. મા બાપ કે પછી એ કે મારાથી જેટલું થાય એટલું મને કરવા દો. મારા વર 21 વર્ષે લીલામ પહોંચી ગયા, એની ઉંમર હતી તોય ગયા ને. તો મને ક્યાં કાલની ખબર છે? તો જેટલું ભેગું થાય એટલું કરવા દો. એટલે મા બાપ કે શું કાકા, લૌકિક ભેગું તો હું મારે કરવાનું નથી. લૌકિક ભેગું જેના માટે ને જે કરતા હતા એ તો લીલામ પહોંચી ગયા, મારા ને એના સંબંધ પૂરા થઈ ગયા. પણ અલૌકિક જે મને બ્રહ્મ સંબંધના દાન દીધા છે અને પ્રભુ સાથે મારા વિવાહ થયા છે, તો હવે મને વસ્ત્ર હાથે સીવવાના, ઠાકોરજીના મોતીને બધું અમરેલી કે રાજકોટથી લઈ આવે, પદક ને બધું, રેશમી દોરા ને એની ઝીણી સોય આવે, મોતીની ઝીણા સોય માટે બધું. કોઈ જાય તો મંગાવી લેવાનું, ગામની બહાર ક્યાંય જવાનું નહીં, ગામ નાનું હતું, બધું પ્રભુનું એનામય. અને સાંજે એ ભણેલી હતી 9 ધોરણ સુધી, આપણે હમણાં જ વાત થઈ.
એટલે સાંજે ગામડામાં આજની તારીખમાં બધા 7:30-8 પરવારી જાય અને સવારે બધા વહેલા ઉઠે એટલે કૂવે સીચુડ કીચુડ. હવે તો કૂવા નથી, આ તો ત્યારની વાત છે. હવે તો ગામડા શેર જેવા થઈ ગયા છે. એટલે સાંજે પછી 84-252 શિક્ષાપત્ર અને સુબોધિનીજી. એટલે ગામમાં 5-6 ખોયડા વૈષ્ણવ ના હતા. શરૂઆતમાં બધાને સંકોચ થતો હતો કે રોજ. પછી મા બાપે કીધું, એ દીકરી નામ કનક હતું, એ કે કનક વાંચે છે તો આવતા હોતો. પછી તો ગામમાં બધાનું વ્યસન થઈ ગયું. પછી કાંઈ મનોરથ કરે, ઉત્સવ કરે એટલે 5 ખોયડાવાળા અહીંયા હોય. હવે બીજા કુંભાર હતા, બીજી જ્ઞાતિ હતા. એટલે જે આ 5 સાંભળીને જાય ને અહીંથી ને 84-252 હરિરાયજીનું શિક્ષાપત્ર, એમાં બાળલીલાનું આવે, સેવાનું આવે, શૃંગારનું. તો એ 5 ખોયડાવાળા સાંભળીને જાય તો એના ઘરે ઓલો માટલું ફૂટી જાય ને મૂકવા આવે ને, બેસે તો કે રોટલા ખાઈને જાજે. તો વહુ રોટલા કરતી હોય અને આજે સાંભળીને આવ્યા હોય ને એ આ ઓલા બા કે દાદા ઓલો માટલું પહેલાં છે ને માટલા ને કુંભારને બધા ઘરે આવતા અને વાળવાવાળાને સવારે શિરામણ આપણા ઘરનું જ હોય, રાતના વાળું લેવા આવે. એમ કરતાં કરતાં ગામમાં બધાને ખબર પડી, એ વૈષ્ણવ ઠાકોરજી આવો, કાનુડો આવો. પણ કાનુડો અમારા ઘર થોડો આવે. બધા એવું માનતા કે આ તો સવર્ણ જ બધું. પણ વલ્લભે તો મોહન ભંગીનોય અંગીકાર કર્યો. અલીખાન પઠાણ, પીરજાદી, રસખાન, વેશ્યા, કણબી હોય, પટેલે હોય, લુહાણાય હોય, બ્રાહ્મણે હોય ને વાણિયા. વલ્લભે કીધું 5મો વર્ણ વૈષ્ણવ. એટલે પછી ઓલા કુંભાર ને પેલા જેને કહેવાય ને દરજી, પેલા તો 12 મહિનાનું સીવાયનું ને એ દરજી સીવી દે. હિસાબ 12 મહિના અનાજનો, અનાજ ને બધું દૂધ ને આ જ બધું હતું. તો ગામમાં લગભગ 70% વૈષ્ણવ થઈ ગયા. કોના લીધે? આ દીકરીના લીધે. એટલે ગુરુદેવે કહ્યું, જો કનક, કનક એટલે સોનું. સોનું ને તાયવું ખરું પ્રભુએ, પણ તું કનક બનીને આ ગામમાં જેટલા વૈષ્ણવ થયા એનું નિમિત્તન બનાવીને. એ કે ગુરુદેવ આપની કૃપા છે. હવે મા બાપ, ભાઈ ભાભી આવી ગયા, નાની બેનનું કર્યું. કનક 50 વર્ષના થઈ ગઈ. ભાભી આવ્યા, સારા હતા, સારા કુટુંબની દીકરી હતી. પણ જો કોઈને આખી જિંદગી કોઈ ગમે નહીં. એટલે મા બાપને કહ્યું કે હવે તમે તો 8-10 વર્ષ કહેતા હતા, હું 30 વર્ષ રહી અહીંયા. હવે મારે તો કે તારે અહીંયા રહેવું છે, અમરેલી રહેવું છે કે રાજકોટ રહેવું છે? તમે જ્યાં થયો ક્યાં, જ્યાં મારા ઠાકોરજી ત્યાં હું. ભાભીએ કહ્યું કે ઠાકોરજી ભલે બેન પધરાવી જાય. હવે ગામવાળાને ફાળ પડી કે આજે આ ગોકોળિયું કરીને આ છોકરા બેન વયા જાય. પછી તો બધાના ફૈબા થઈ ગયા. નાનું છોકરોય ફૈબા કહે અને મોટાય કાંઈ હોય તો કે ફૈબાને પૂછ્યા, ફૈબાને બોલાય આવ. ઉત્સવ હોય એટલે ફૈબાને કે વહેલા આવે. આખા ગામના ફૈબા થઈ ગયા. હવે જે વહુ આવી હતી ભાભી, એ ભણેલી હતી, બીકોમ કે બીએ કાંઈક જે હોય તે. એના ગામડું રાસનો આવ્યો.
2-3 મહિના થયા એટલે એના વરને કચકચ કરે. તમે તો ખાલી SSC મેટ્રિક ભણેલા, હું ગ્રેજ્યુએટ છું. મને ડિસલાઇક ધીસ વિલેજ, મને નથી ફાવતો અહીંયા આ લોટા લઈને સવારના પૂરમાં બહાર જવાનું ને આ નદીએ નાહવાનું ને પછી કપડાં ધોઈ નાહવાનું. વોટ ઇઝ ધીસ? હવે એના ભાઈને ગમતું હતું. એ કે થોડા દિવસ રહીશ ને એટલે ટેવાઈ જઈશ. એમ કરતાં વરસ થયું. હવે મા બાપની તબિયત આઘી પાછી અને ઠાકોરજીનો પાટોત્સવ આવ્યો એટલે ઠાકોરજીને 50 વર્ષ થતા હતા. 30 વર્ષ તો આ છોકરીને, એની પહેલાંના 20 વર્ષ, એટલે 50 વર્ષ થતા હતા. અને મા બાપની તબિયત આવી રહેતી એટલે કનકે કહ્યું, બાપુજી, કાકા, મારે તો છોકરા નથી, હું તો પરણીને 1.5 મહિનામાં પાછી આવી વિધવા થઈ, એટલે તો મારે મારા લાલાના લગ્ન હોય ને એવો મનોરથ કરવો છે. મા બાપના ઘરનું 20 તોલા સોનું હતું. એ જમાનામાં કંઈક 80 રૂપિયે તોલો. આ બધું સોનું વેચી અને જે આવે એમાં મારા ઠાકોરજીના બધું કરી અને મનોરથ આજુબાજુના ગામથી બધાને બોલાવવાના, ગુરુદેવને, તપેલીને, હીંચને, ખીચને, રાસને, જમણવારીને, મહાપ્રસાદને. એટલે મા બાપે કીધું, એ સોનું તારી મરણ મોડી છે, એ કોઈ દી વેચવાનો વિચાર કરવાનો નહીં. હવે એના ભાભી પિયર ગયા હતા એટલે ભાઈએ કીધું, આમાં મારે એક સુઝાવ દેવો છે. આપણી પાસે જે આ 100 વીઘા જમીન છે ને એમાં 50 વીઘા જમીન બેનને, આ મકાન બેનનો. કારણ કે મારા વાઈફ ના પાડે જ પાછા આવવાનું કે મારે ગામડામાં રહેવું નથી. ગામડામાં રહેવું હોય તો હું અહીંયા ને તમે ત્યાં. હવે આબરૂ સાચવવું હોય કાકા તો બેન, આ ખોયડું બેનનું. પહેલાં તો ખોયડાએ આપણું મકાન છે એના 4 ગળા અને 50 વીઘા જમીન બેનના નામે કરીને વિલ કરી દો. પેલા વિલ એટલે ઓલા પંચાયતમાં બધું લખાવી દેતા એટલે હાલતું. વિલ કર્યું તો બેને હારવાર વિલ કરી દીધું કે મારા પછી આ બધું મારા ગુરુદેવના ઘરે. અને એણે જે મનોરથ કર્યો એના ભાભીને પછી તેડાવ્યા કે ભાભી તમારે ક્યાં રહેવું છે? એ કે હું બોમ્બે ભણી છે એટલે મારે તો બોમ્બે રહેવું છે. કાંઈ વાંધો નહીં. ઓલી 50 વીઘા જમીન હતી એમાંથી 25 વેચી બોમ્બેમાં મકાન લીધું અને અહીંયા મનોરથ કર્યો. આજુબાજુના ગામવાળા, પોતાના ગામના, ગુરુદેવ, વહુજી, બાળકો અને બડો મનોરથ હોય ને 56 ભોગ, એટલી તો સામગ્રી. કારણ કે અડધું ગામ વૈષ્ણવ હતું. તો ઓલા લગ્ન હોય ને જેમ સાંજે ગીત ગવાય એમ બપોરે બધાય પ્રસાદ લઈ લે, પછી 4-5 ચૂલા કરી નાખ્યા હતા ફળિયામાં. અપરસ કરે જ અને ડેલી એ માર દે આગળ્યો. કોઈ આવે કે જાય, ફઈબાએ કીધું છે 8 વાગ્યા પહેલાં કોઈએ નહીં જવાનું અંદર, એટલે નાનું છોકરું આવે નહીં સામગ્રી થાય એટલે. અને કેટલી સામગ્રી ગણી ગણાય નહીં ને વીણી વીણાય નહીં. અને જે પધાર્યા, કનકનો ભાવ, કનકની સેવા અને ઠાકોરજીને જે નંદ ઉત્સવ 50 વર્ષ થયા હતા, ગુરુદેવની તપેલી મુખ્યાને, ભીતરિયાને, હવે પરાકાષ્ઠા. એના ઠાકોરજીને એને રિયલ હીરો શેરમાંથી મંગાવ્યો હતો. હવે જન્માષ્ટમી હતી એટલે આપણામાં 4 રાત એવી છે કે જેમાં શૃંગાર વડા ન થાય. જન્માષ્ટમીએ, પ્રબોધિનીજીએ, દિવાળીએ,
તો આણે નક્કી કર્યું કે મારી જન્માષ્ટમી તો આ મારા ઠાકોરજીનો પાટોત્સવ. એટલે એટલા ઠાકોરજીને સુંદર તૈયાર કર્યા. ઓલો હીરો, પેલા લાઇટો નહોતી, દીવા અને ફાનસ હતું. ઓલો હીરો મંગાવ્યો તો એ જમાનામાં 5 લાખનો. એ હીરો કેવો હશે? ઠાકોરજીને ચીબુકમાં. હવે પહેલી જ વાર ધરાવતી હતી, હાથ ધ્રુજતો હતો, હીરો પડી ગયો. કલાક, 1.5 કલાક, 2 કલાક મા બાપનું તો બરાબર હતું નહીં, તબિયત વાત ન કરી. ભાઈ કે ભાઈ મોટબેન શું કરો છો? એ કે ભાઈ આવું થયું છે. દીવો લીધો, ફાનસ લીધો. ઓલો ઉત્સવ કરવાનો હતો એટલે પેટ્રોમેક્સ લાવ્યા હતા, પહેલાં પેટ્રોમેક્સ હતા. એ કરીને હીરો મળ્યો નહીં. એ કે બાને ને કાકાને નથી કેવું. હવે પરાકાષ્ઠા. ઠાકોરજીને પોઢાડ્યા. નંદ ઉત્સવ બીજા દિવસ કરવાનો હતો, પાટોત્સવ હતો. ગુરુદેવ, વહુજી બધાય પધાર્યા. ગુરુદેવે કહ્યું લાવ કલે ઉધર શ્રૃંગાર. તો કે સિંગ આવી રીતે કે કાંઈ તારો ભાવ છે અતિ ઉત્તમ. સવારે ઠાકોરજીને જગાવ્યા, ગોદમાં લીધા. ઓલો હીરો અહીં ઝળકતો હતો. ઓલો હીરો ઝળકે. એવું કહેવાય કે સાચો હીરો હોય ને તો તમે ચમકે જ, અંધારામાંય દેખાય. હવે પેટ્રોમેક્સ લીધી હતી, ફાનસ હતું, દીવો હતો. ભાઈ બહેન 2 કલાક. પેલા પટારા આવતા, પટારા એટલે ઠાકોરજીની બધી સામગ્રી, વસ્ત્ર આભૂષણ, હીરા મોતી બધું પટારામાં રાખતા. કારણ કે બિલાડી કે કૂતરા કે કોઈ આવી ન જાય અને એને તાળું રાખતા હતા. પટારાની નીચે બધે વાળી વાળીને સવારે ઠાકોરજીએ ધારણ કરેલો. ના ઓ બાપા, મારે તો હજી આમ. હવે ઠાકોરજીને સિંહાસન પર વળી પાછી આમ બરાબર અડી કે આ ફૈબા કે આ ભાઈ આવ્યો ધોતી બંડી તિલક કરીને. બેન ચિંતા ન કરતા, 1 વીઘો વેચી નાખીશ, હીરો પાછો લાવશો ઠાકોરજી માટે. મોટબેન ચિંતા ન. એ કે આમ દર્શન કર. દર્શન કર્યા તો ચમકે. એટલે સવારે 4:30-5 તો મંગળા કરી લીધા હતા બ્રહ્મ મુહૂર્તમાં. ભાઈ કે મોટબેન આ હીરો. રાતના તો આપણે ભાઈ બહેન ગોતી ગોતીને થાક્યા હતા. તો રાતના એ કે ભાઈ કે મેં નક્કી કરી લીધું, મોટી બેનને હીરાનો બહુ છે. કારણ કે એ ગાય ને, વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, વલ્લભ સુત સેવા કરે હરિની શોભા તણ. એમાં હવે હડપચીએ હિરલો ઝગમગે. તો એ પાછી વિધવા થઈને જે દિવસથી સેવા એના હાથમાં આવીને તો મા બાપ ઓલો સોનાનું ઓલું ધરતા હતા. તો મનમાં એણે ઠાની લીધું હતું કે મારી પાસે આ 20 તોલા સોનું છે ને, ગમે ત્યારે હું મારા ઠાકોરજીની વેચીને સાચો હીરો ધરાવીશ. હડપચીએ હિરલો ઝગમગે, એના તેજ તણો નહીં પાર. બસ એ તેજ તણો નહીં પાર. અને ઠાકોરજીને મંગળામાં સિંહાસન પર બેસાડ્યા. અને હિરલાનું તેજ ને પ્રભુનું મંદ મંદ મુસ્કાવું ને એ કેસરી વાઘા ને જન્મારો સફળ થઈ ગયો. હીરો ક્યારે લઈ લીધો ઠાકોરજીએ, ક્યારે સંતાડી લીધો ને ક્યારે કઈ ગોપીએ ધારણ કર્યો. ફૈબા એ પછી એક ગામમાં ભાઈ ને ભાભી તો વયા ગયા બોમ્બે. વર્ષે 1 વાર આવે. ભાભીએ કીધું અમે દિવાળી કરવા નહીં આવ્યા, દિવાળી તો અમારી રોશની બોમ્બેની જ. ભાઈને ઠાકોરજીનું બહુ હતું. એટલે બેને કીધું ભૈલું
ઠાકોરજીના પાટોત્સવે તારે આવવાનું. વર્ષે એકવાર 4 દિવસ છોકરાઓને લઈ અને પાટોત્સવે આવે. હવે ફઈબા એટલે કે મોટી બેન બીમાર પડ્યા, ઉંમર થઈ, ઠાકોરજીની ચિંતા. મારે છોકરા તો છે નહીં, મારા ઠાકોરજીને મારે ગુરુ ઘરે પધરાવવા નથી. ભાભીને પછી દોષનો એના ફઈબા એટલે કે આ કનકબેન પાછા આવ્યા ત્યારથી અત્યાર સુધી, કેટલી ઉંમર સુધી ભાભીનો દોષ નહીં. સાસરીવાળાએ એને એક નવો પૈસો નહોતો આપ્યો તો ગામમાં એમ કીધું બધાએ કે અમે 5 હારા માણસો ભેગા થઈને જઈને કહીએ કે આને તમારે ખોયડું રહેવા આપવું પડશે ને જમીન. મારે કાંઈ નથી જોઈતું. અહીંયા ભાભી ના પાડે તો હું આ ગામમાં ભાડે મકાન લઈને રહીશ. મારે કોઈના દોષ જોવાના. એની ને મારી લેણા દેવી જેટલી હતી મેં પૂરી કરી. હવે બીમાર પડ્યા, ઠાકોરજીની ચિંતા. ઓલો હિરલો તો એને કોઈ દી પછી વડો જ કર્યો નહીં, જાણે જડાઈ ગયો. 4 તાવ હતો ને ઠાકોરજીને સ્નાન કરીને ભોગ ધરાવ્યો. વડા કરતા શિંગાર ગોદમાં લીધા. પ્રભુ હું છું, પછી મારે ગુરુ ઘરે પધરાવા નથી. મારી પલકો પર મેં રાખ્યા છે. તો હું તો કાંઈ અમરપટ્ટો લખાવીને આવી નથી. હવે શું કરું? મા બાપ તો લીલામ પહોંચી ગયા હતા. એને એના ઠાકોરજી. કોઈ પૂછે એકલી? હું એકલી નથી, મારો વર છે, અમે 2 જણા. એની ભાષા અલૌકિક. એ જ ક્રમ, 8 યામની સેવા, 7 રાત્રે સત્સંગ. બધા જાય, માળાજી લઈને અડધી રાત સુધી નામ સ્મરણ કરે. હવે એમ લાગે શરીર ના પાડે, જોક આવે એટલે ત્યાં ઓલી ગાર હોય ને એમાં કોઈ દિવસ પથારીએ, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પથારી કરી નહીં. પોતાના હાથને ઓસેકું કરી અને સૂઈ જાય. ત્યાં સૂઈ ગયા. રાતના ઠાકોરજીએ કહ્યું, હુંય ગુરુ ઘરે નથી જવાનો, હું અહીંયા જ રહેવાનો છું. હવે તમે લીલા જુઓ પ્રભુની અદ્ભુત. જે એની ભાભી એ જમાનામાં છોકરાઓ ન ભણ્યા હોય એવી ગ્રેજ્યુએટ થઈ હતી અને મીડિયમ ઇંગ્લિશ, મા બાપ કરોડોપતિ. હવે એના છોકરાને વહુ પરણ્યા. એટલે જે અહીંથી એ મૂકીને ગઈ કે આઈ લાઈક માય બોમ્બે, ધીસ વિલેજ, નો. હવે છોકરાને બહુ એ નિગ્લેક્ટ કરવા માંડ્યા. કાંઈ કે એટલે કે મમ્મી હવે મને એવું લાગે છે કે આપણે સગવડતા સચવાય અને વિચારોમાં મતભેદ આવે એના પહેલાં અમે જુદા રહી અને તમે જુદા રહ્યો. જે ઠેસ અહીંયા મા બાપને પહોંચી હતી એનાથી વધુ એને પહોંચે. દીકરાને તો ઠાકોરજી જ જોઈતા હતા. હવે આ દીકરીના ગુરુદેવ ત્યાં બોમ્બે રહેતા હતા. એટલે હવે તો મોટા થઈ ગયા હતા ભાઈ ભાભી. ફઈબા તો હવે લીલામ જવાની તૈયારીમાં હતા. એણે એક પોસ્ટકાર્ડમાં લખ્યું, રિપ્લાય. ભાઈને માલુમ થાય કે હવે મારી તબિયત ઠાકોરજીને શ્રમ આપે છે. ભાષા કેવી! હવે મારી તબિયત ઠાકોરજીને શ્રમ આપે છે. વધુ વિચારણા માટે તું મળી જાજે. કાગળ આવ્યો ભાભીના હાથમાં, ખુલ્લું પોસ્ટકાર્ડ હતો. ભાભીએ વિચાર કર્યો, મારા સાસુ સસરાએ તો રાજી થઈને 25 વીઘા જમીન વેચી
અને અહીંયા અમને આ ધંધો કરવાને રહેવાને બધું. આ દીકરાઓ તો કહે છે તમે જુદા થાવ, આ ફ્લેટ છોડીને તમે બીજે જાઓ, આ તો અમારું ઘર છે. અહીંયા હવે રહેવું નથી. હવે બેનની બને એટલી સેવા કરવી છે અને ઠાકોરજીને ક્યાંય પધરાવવા નથી. રાત્રે એના વરને કીધું, એનો વર કે 2 વાર વિચાર કરી લે, 12 વાર વિચાર કરી લે, 22 વાર વિચાર કરી લે. એ કે બધી વાર વિચાર કરી લીધો. આ છોકરાઓ જે આપણી સાથે બેરુખી કરે છે ને, હવે મારાથી સહન નહીં થાય. તો કે ગામડું હજી એવું જ છે, લોટો લઈને જવું પડશે. હજી ત્યાં ચૂલો જ છે. ભલે બેન છે ને, બેન ત્યાં સુધી બધું મને આવડી જશે. બધો સામાન લઈ છોકરાઓને કીધું હવે અમારી તબિયત નથી સારી રહેતી, એટલે ચોખ્ખું દૂધ, ચોખ્ખી હવા બધું ગામડે મળે, એટલે આપણું ઘર છે ત્યાં જઈએ. ઇટ્સ ઓકે, મન થશે ત્યારે આવશું. છોકરાઓ હવે કહી દીધું. જે વસ્તુ એમણે કરી હતી, અત્યારના બધાને મા બાપો ગમતા નથી. જે મા બાપને રોજ પગે લાગે ને, એણે દુનિયાને ક્યારેય પગે નથી લાગવું પડતું. આજે મેં સાંભળ્યું કે લોકો મંદિરોમાં મોટા મોટા મનોરથ કરવા જાય છે અને ઘરે મા બાપને, જીવતા જાગતા ભગવાનને તાણો વાણો કરે છે અને કા વૃદ્ધાશ્રમમાં હોય છે. એકનો એક દીકરો હોય પણ મા બાપથી જુદો રહેતો હોય. આવ્યા અહીંયા, બધો સામાન લઈ આવ્યા હતા. બધાએ બૂમ પાડી, ફૈબા ફૈબા. દીનુ કાકા આવ્યા. ભાભીએ પહેલી વાર સાડી ગુજરાતી પહેરી હતી. આવીને બેનના પગમાં પડી ગયા. મોટી બેન, सुबह का भूला शाम को घर को आए तो उसको भूला नहीं कहता. सुबह का भूला शाम को घर पे आए उसे भूला नहीं कहता. એટલે ભાભીએ કીધું, હા પસ્તાવો વિપુલ અજરણો. ફૈબાની તબિયત બરાબર નહોતી. ગામમાં બધાએ કીધું સારું થયું ભાઈ તું આવ્યો, રોકાઈશ ને હમણાં, ફૈબાને સારું નથી રહેતું. એટલે ભાભી બોલ્યા, હવે આમ ક્યાં જવાના છે, અહીંયા જ રહેવાના છે. મોટી બેન, ઠાકોરજીની ચિંતા ન કરતા. અમે જીવીએ ત્યાં સુધી ઠાકોરજી અમારી માથે, પછી નહીં જાણે. મોટી બેનને હાશ થઈ. એ કે જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ત્યાં સુધી આ જમીન, આ ખોયડા, આ મારા દાગીના, આ બધુંય ઠાકોરજીનું. પછી ગુરુ ઘરે. હવે પરાકાષ્ઠા આવી. હવે આને તો બહુ સેવા કરતા આવડે નહીં, રસોઈ કરતા આવડે નહીં. મા બાપને ત્યાં કરોડોપતિ એટલે રસોયા બસોયા બધુંય. હવે સવારે મોટી બેને કીધું કે રેશમા, ઠાકોરજીના માટે મગ અને લાપસી કરો. કોને આવડે? રસોડામાં ગયા ને ચૂલો સળગાવ્યો. ઓલો ધુમાડો આવે એટલે આંખ બળે. છતાંય કે પ્રભુ હું આપની પાસે આવી છું, આપ કલા નિધાન છે, મને આવડશે એવું આપ અરોગશો. અને મગ ને લાપસી, ભાખરી, શાક અને કઢી બનાવ્યા. ઠાકોરજીને ભોગ આવ્યો. હવે ફૈબાની તબિયત નહોતી સારી, એ આજુબાજુવાળાને ગામડાને ખબર હતી, એટલે બધા ખબર કાઢવા આવ્યા. હવે રસોઈ 3 જણની ઠાકોરજી પછવાડે.
લાપસી ને મગ ને. હવે આ 7-8 જણા ગાડામાં, ઓલું મોટું ગાડું હોય ને એમાં હમાય 6 કે 5, એ બધા ખબર કાઢવા આવ્યા. એટલે ગામમાં એમના પછી દૂરના હગા રહેતા હશે એટલે એ લોકોએ કીધું કે તમે જઈ આવો ફઈબાને ખબર કાઢીને, પછી રોટલે અહીંયા આવજો. આ લોકો અહીં આવ્યા. ફઈબા હવે બહુ તો 2-4 દિવસના મહેમાન હતા. ફઈબાએ કીધું અહીંયા તૈયાર જ ચાલો, માં પ્રસાદ લઈ લ્યો. ઓલીને ચિંતા 2 થાય, એક તો બરાબર થયું હશે કે નહીં, બીજું બનાવ્યું છે 3, 1 + 3 ઠાકોરજીને, અને આ 5-6 જણા. હવે ફઈબા તો ઓલારે હોતા હોતા વાતો કરતા હતા. એનો વર ખેતરે ગયો તો પાણી વાળવા. આ મૂંઝાણે. ફઈબાએ કીધું, રેશમા પાથર પાડો બટા. ફઈબા હવે કેવું છે, બસ મોટું ગામતરું વલ્લભ હાથ પકડે એટલે મોટા ગામત્રે જવું છે, હવે કાંઈ ચિંતા નથી. ખાટલામાં બેઠા, ઈહ પકડીને નીચે બધાએ બેહાડ્યા. ઓલી કે આ શું પીરશું? પાતળ પાડો. ફઈબાએ કીધું, રેશમા ગુરુદેવના ઉપરનો છે ને એ ઢાંકી દેજો એટલે માખીઓ ન આવે. ફઈબાને તો જીવનમાં ઠાકોરજી સિવાય બીજું હતું જ નહીં. હરિગુરુ ને વૈષ્ણવ. રેસમાં કે આ ઢાંકવાનું પણ આ બધુંય. હવે પીરસો. પેલા કંસાર પીરસો, મગ બધાને પીરસો. 6 ભાખરીના બદલે બધાને 2-2 પીરસી તો ભાખરી તો એટલી જ, કંસાર એટલો, મગ શાક. બધાએ પ્રસાદ લઈ લીધો. ત્યાં વર આવ્યા. 2 મોઢે બધાએ વખાણ, ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા છે, ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા છે. એટલે ફઈબાએ કીધું, હવે આપણા ડઠ્ઠર હાથનું નહોતું ભાવતું તો આ કોમળ હાથવાળીને બોલાવ્યા. એણે કર્યું ને એણે આરોગાવ્યું. વહુ 5-6 વૈષ્ણવ બહારના હતા ને, ફઈબાના ખોળામાં માથું નાખીને રોઈ હરખથી, ફઈબા મારું જીવન સફળ થઈ ગયું. જો મારા છોકરાઓએ મને નિગ્લેક્ટ ના કરી હોત, મને હર્ટ ના કરી હોત, હું અહીંયા ક્યારેય ન આવત. મને મુંબઈની ચકાચોંધ બહુ ગમતી હતી, પણ 2-3 વર્ષથી મારી તબિયત, મારી ગોઠણની તકલીફ અને છોકરાઓનું અમારી સાથેનું બિહેવિયર, ફઈબા આજે જ મને ઠાકોરજીએ જતાવી દીધું. મને આટલા બધાનું રાંધતાય નહોતું આવડતું. તમે કીધું એટલે રાંધ્યું ચૂલે. અને આજે 3 જણના સમાધાનમાં 9 જણા પ્રસાદ લીધો તો આ બધું આમ નામ છે. ફઈબા જરાય ચિંતા કરો માં, ઠાકોરજી હવે અમારી માથે. બધાએ બપોરે સત્સંગ કર્યો. ગામમાંથી બધા આવ્યા. રેસમાં ઝાંપીજી કરી લો. મોટા કાકાને ત્યાં પધરાવું. ગામમાં છે ને કાકા ને એ બધું ગામના હોય ને તોય કાકા ને મામા. રાજકોટમાં અમે ગામડેથી ગયા, અમે તો નાના હતા, 7-8 વર્ષના. તો ટપાલ દેવા ભાઈ આવ્યા ને પોસ્ટમેન હતા. હવે મારી બા ટપાલ લેવા ગઈ, મારા મામાની આવી હતી. એ કે તું સમજો છો બટા? એ કે હા. એ કે વિઠ્ઠલભાઈની બેન હે? એ કે હા. હવે અમે, મારી બા દાળમાની અને હલોડી એટલે અહીંથી નરોડા થાય એટલું. એ મામા હલોડીના ભાઈ. એ કે લે મારી બેન અહીંયા રહેવા આવી છે. બાપા આ રવિવારે હવે તારે ત્યાં ભાણે આવવું પડશે. મારી બા રોવા માંડ્યા. ગામની બેન, એ હગી બેન,
અને મારી બા જીવીને મામા જીવે ને ત્યાં સુધી કોઈ દિવસ રક્ષાબંધને મારા મામાએ મારી બા રાખડી ન બાંધે ત્યાં સુધી મારા મામા પાણી ન નાખે મોઢામાં. તો અહીંયા ઝાંપીજી કરીને મોટા કાકાને ત્યાં પધરાવી. જ્યારે જઈને જલ હતું બધા વૈષ્ણવને કીધું, મને તુલસીજીને યમનાષ્ટક બોલો. ચોકો કરીને નીચે સૂતા, ચૂંદડી. અત્યાર સુધી એ સફેદ સાડી ને સફેદ ચણિયો અને સફેદ બ્લાઉઝ જ પહેરતા હતા. માથે ઓઢવાનું ને જેમ વિધવા રહીએ ને ઓલા પ્રેમ રોગમાં એમ રહેતા હતા. કોઈ દી પોતાનું મોઢું કોઈ ન બતાવે. પહેલાંના જમાનામાં વિધવાનું મોઢું જોવે કે અપશુકન થયા. જે પરણ્યા હતા ને જે ઘરચોળું ને પાનેતર ને હતું એ હાંચવીને એણે બેગમાં રાખ્યું હતું. એ પોતે પહેરી અને સૂતા. સેથી બેથી ડામણી બામણી. હું તો ઠાકોરની પટરાણી છું. હું ક્યાં વિધવા છું, હું તો સુહાગણ છું. યમનાષ્ટક પૂરું થયું. મારા વલ્લભ આવ્યા છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સૌથી વધુ ભાઈ અને ભાભી. અને આજની તારીખમાં ઠાકોરજી ક્યાંય ગયા નથી. એના છોકરાને એના છોકરાને એના છોકરા. તો ઠાકોરજી બધી લીલા, આ હીરલાની લીલા જુઓ, આ એની ભાભીની લીલા જુઓ. આખા ગામને 70% વૈષ્ણવ કર્યા. એમાં કુંભાર હોય કે દરજી હોય. તો તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આવા ભગવદીઓ ભૂતલ પર આજની તારીખમાં બિરાજે છે ને એટલે પુષ્ટિ માર્ગને ક્યારેય ઊની આંચ નહીં આવે. અંધશ્રદ્ધા અને દેખાદેખી મોટું દૂષણ હોય ને તો આ જ. આમ કરાય આમ ન કરાય. કાલે આપણે અસારવા ગયા. એક બેન માણાવદરથી મળવા આવ્યા. હવે એણે જે વાત કરીને આપણે હજી આમ એમ થાય આવું. એની બેનપણી હાથ આમ આંગળા વળેલા, પગના આંગળા વળેલા, બાથરૂમની કોથળી લટકાવવાની, એવી એની જિંદગી. બ્રહ્મ સંબંધી જીવ. હવે રોજ 3 વર્ષથી સત્સંગ સાંભળે. એ કે હારું મારે કેવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવવા? આ પેશાબની કોથળી, આ મારા હાથ પગ, મારે એમને જતું રહેવાનું. એટલે એણે આ બેનને કંઈક ફોન કર્યો. ડૉક્ટરને બતાવવા ગયા. એ કે સારું હોય એવું લાગે છે, ટ્રાય કરો. કોથળી કાઢી. મહિનો થયો. ડૉક્ટર કે ખૂબ સારું છે, હવે તમારે ચિંતા નથી. હવે એણે ટ્રાય કરી કે મારા હાથેથી ને દૂધ ગરમ થાય છે, મારા હાથેથી ને હું મેવો, કારણ કે લગ્ન કર્યા નથી, એકલા રહે છે, મારા હાથેથી સમાણી પકડાય છે, મેવો સિદ્ધ થાય છે. એ બેન કે હમણાં એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને જે પ્રેમથી કરી દીધા. જે વ્યક્તિ પલંગમાંથી ઊભી નહોતી થતી, ઠાકોરજીને દૂધ, મિશ્રી, મેવો, સામગ્રી તો હવે એનાથી, અને સેવા કરે છે. તો કે ખાસ તમને ભગવત સ્મરણ કીધા છે. મેં જો ગુસાઈજી સામે બેઠા છે ને, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. જે જીવ એનો છે એના પર પ્રભુ કૃપા કરે છે, કરે છે, કરે છે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ઘણાયના ફોન આવે, હું નાની છું એટલે બધા મને બીવડાવે છે. મેં તો બીવે કોણ? ઓલા શાક માર્કેટમાં ભીડ હોય, સિંહના ટોળા હોય ને ત્યાં ભીડ ન હોય. પિંજરામાં પૂર્યા હોય તોય બીએ. તો આપણે તો સિંહના બાળ છીએ, વલ્લભના. આપણે કોઈને તારે પુષ્ટ કરાવવા છે? હા. તારા વર હા પાડે છે. એણે કીધું તું 4 ડે ટાઈમમાં હશે તો હું કરીશ. પણ આજુબાજુ વૈષ્ણવ છે એ કહે છે ઈલાબેનનો આ જ ધંધો છે, બધાને ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહે છે. સાંભળવાનું બધાયનું, કરવાનું આપણું મનનું. ઈલા માસી મારે પધરાવા છે, કાલે 200 મહિનો છે. એ કે મારે તો અમાસે જોવી નથી. મેં તું તારે ગોપાલ આયે સોઈ દિન નીકો. એ કે કાલે પધરાઈ આવીશ. મારા વાલા, ભક્તિને ને ઉંમરને કોઈ લેવા દેવા છે નહીં. આજે આપણી ઉંમરે પધરાવે કે 20 વર્ષે કોમળ એનો ભાવ હોય, એ ઠાકોરજીને આનંદ આવે. એ આપણે અત્યારે બધુંય છે જો ઘરમાં, બરાબર. શું મનોરથ કરી શકીએ છીએ? કશું થતું નથી અમારાથી, કશું જ. ઠાકોરજીને સખડી ધરીએ અને આનંદ કરીએ. એ ઘણી વાર આ બધું રહી ગયું હોય, ટાઈમમાં હોય તો મારો વાલો પછી જે બનાવી એ આરોગી લે છે. તો ભક્તિ તો હંમેશા નાનપણથી જ થાય, પછી તમારાથી કાંઈ ન થાય. કેમ 60 વર્ષે નિવૃત્ત કરી લે છે ગવર્મેન્ટ કે હવે તમે કામના નથી? તો ઠાકોર અને નોકરી કેમ 18 વર્ષે આપે છે? કે તમારામાં બળ છે, સ્ફૂર્તિ છે, તમારામાં એક જોમ છે, તમારામાં કાંઈક કરવાની મનોવૃત્તિ. તો ઠાકોરજી ત્યારે પધરાવાય. એક જોમ છે પ્રભુને પ્રેમ કરવાનું. લગ્નની ઉંમર તો કે 18 ને 21, ક્યાંય 60 વર્ષ લખી જ લગ્નની ઉંમર હે? તો આ જોમ તમારું છે ને પ્રભુને પ્રેમ કરવાનું, એ નાનપણમાં જ હોય. ઘણા એમ કે પરવારીએ ને પછી કરશું, મેં પછી હાવ પરવારી જશો. ઘણા બાના કાઢે, અમારે જુદો ભંડારો નથી લા બેન, જુદું રસોડું નહીં, જુદો ગેસ નહીં. મેં તો એવું ક્યાં વલ્લભે કહ્યું છે કે બધું જુદું? તમે બોમ્બેમાં બિચારા એક રૂમમાં રહેતા હોય, એ ક્યાં જુદું રાખે? અમદાવાદમાં 2 રૂમમાં રહેતા હોય, ક્યાં જુદું રાખે? યથા દેહે તથા દેવે. પુષ્ટિ માર્ગ જે સમજે ને એ આવા બાના ન કાઢે. આ અમુક પ્રસંગો એવા કોકે કીધા હોય મને કે મેં આજે નક્કી કર્યું હતું કે એક નાની વાત કેવી છે, પણ હવે ચલો એ કઈ જ દઈએ. આજનો લાવો લઈ કાલ. ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણવા આવે, એમાં બધું ગીતાની જ વાતો, કૃષ્ણની જ વાતો, દ્વારકાધીશની, મથુરાધીશની, ગોકુળના કાનોડાને. હવે એક વિદ્યાર્થી અતિશય હોશિયાર, જે 3 વર્ષમાં બધા ભણે ને એ આને 3 મહિનામાં ભણી લીધું. 18 વર્ષનું. ગુરુદેવે કહ્યું કે હવે તારી શિક્ષા પૂરી, તું તારે જા. કે ગુરુ દક્ષિણા? એ કે 3 વર્ષના બદલે તું 3 મહિનામાં ભણી લીધું ને, એટલે 12 તેરી 36 બદલે 33 મહિના તે મારા ચરણમાં ધરી દીધા. એ મારી ગુરુ દક્ષિણા. તો કે કાંઈક મને એવી વસ્તુ આપો જો હું ન્યાલ થઈ જાઉં.
ગુરુદેવ કે કામ કરતા હાલતા ચાલતા બોલતા રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલાદે. વધુ જોઈતું હોય તો શ્રી કૃષ્ણ શરણમમ. એ કે શ્રી કૃષ્ણ શરણમમ જ મારી બાઈ આખો દી બોલે બસ તારે શ્રી કૃષ્ણ શરણમમ. ઓલાના મનમાં મજા ન આવી. એ કે આટલો હોશિયાર આવો મંત્ર દીધો કાંઈ. આ તો મારી બાઈ રોજ બોલે છે. ઘરે આવ્યા એની બાને કે મજા કે 3 મહિના, હા એ કે 3 મહિનામાં ભણી લીધું. ગુરુદેવે કીધું કે 33 મહિના મારા ચરણમાં ધરી દે. ધરીને આવ્યો. પાછા આવ્યા ગુરુદેવ પાસે. એ કે આ મંત્રનું કાંઈક કરો ને, હા કાંઈક સારું આપો ને. એ કે લા હીરો મેં સંન્યાસ લીધો ને તો હીરો મા બાપ આપ્યો હતો. તારે કાંઈ હોય ને તકલીફ તો આ હીરો લઈ જા. આની કિંમત કરાયા. પછી મંત્ર બદલાવી દો. બોલો રાજી થઈ ગયો કે જો બોલે એના બોર વેચાય. આ મંત્ર તો મારી બાઈ બોલે ને ગામમાં બધાય બોલે જે હોય શ્રી કૃષ્ણ શરણમાં. આમાં હું નવીન છે. હવે હીરો ઓલા શાકવાળો મળ્યો. એ કે આની કિંમત શું? એ કે 2 કિલો રીંગણા ને 1 કિલો બટેકા. ઓલો કે ગુરુદેવે હીરો સારું આપ્યો. વળી અનાજવાળાને ત્યાં ગયા. એ કે આખા વર્ષનું અનાજ લઈ જા. એ કે મારે ખાલી કિંમત કરાવીશ. ગુરુદેવ કીધું વેચવાનું નથી. એમ કરતાં ઝવેરી સુધી પહોંચ્યા. ઝવેરી હીરો જોઈને કે અમારી દુકાનમાં જેટલો માલ છે એ બધો લઈ જા. એ કે હીરાની કિંમત આટલી? એ કે હજી આનાથી વધુ. તો હીરાના જેના પાસેથી હીરો અમે લાવીએ ને હીરા એની પાસે જા ને તો આની કિંમતનો તો કોઈ પાર નહીં. એ કે ના હવે મારે આ ગામની બહાર ન જવું. હીરો લઈને પાછો આવ્યો. ગુરુદેવ કે કેમ? એ કે આનું તો શું વાત કરું. એ કે કેમ? એ કે શાકવાળાએ આ કીધું, અનાજવાળાએ આ કીધું, કાપડવાળાએ આ કીધું, ઝવેરીએ આ કીધું. એ કે ભાઈ સાચું મૂલ કોણે કર્યું? એ કે ઝવેરીએ. શાકવાળાને આ હીરાનું મૂલ શાક જેટલું, કાપડવાળાને કાપડ જેટલું, અનાજવાળાને અનાજ જેટલું, પણ ઝવેરીને મૂળ પારખી ગયો. તો શ્રી કૃષ્ણ શરણમમ મંત્ર છે ને એ ઝવેરી જ પારખે. તું શાકવાળો છો, તું આને ન પારખી હકો. ગુરુદેવ પારખી ગયો. આ હીરો રાખો તમારો. ત્યાંથી ચાલુ કર્યું શ્રી કૃષ્ણ શરણમમ. ઘરે આવ્યા એટલે એની બા ઠાકોરજીને પોઢાડતા હતા. કાલથી ને જગાડીશ ને પોઢાડીશ હું. એને બાપાને કરિયાણાની દુકાન હતી. એ કે જગાડવાનું તારે. હવે તારા બાપા દુકાને બપોરે મોડા આવશે. પોઢાડશે તારા બાપા. શ્રી કૃષ્ણ શરણમમ એવો મંત્ર લાધી ગયો કે એનો દીકરો બીમાર પડે તો કાનમાં શું બોલે? શ્રી કૃષ્ણ શરણમમ. એના મા બાપને કાંઈ તકલીફ હોય તો શ્રી કૃષ્ણ મહામંત્ર. પણ ઝવેરી પારખે. મારા ને તમારા જેવા શું કહે? જે કહેતા હતા વચનામૃતમાં. એ કે ઘણે અમારા ઘરે આવે ને કાંઈક એવું કરી દો ને, હમણાં ધંધામાં કાંઈ હરખાઈ નથી. એટલે અમે એમ કહીએ કે અષ્ટાક્ષર બોલો. હવે એ નહીં, એ તો બોલ કરીએ. એને એમ કે અમે કાંઈક ધુમાડા કરી દેશું. અગરબત્તીને કાંઈક કે એને અમે કીધું અમારો મંત્ર આ જ છે. અમારો વલ્લભ એમને આ જ આપ્યો છે. નિરાશ થઈ જાય કે કાંઈક ધુમાડા બુમાડા થાય તો અમને મજા આવે. તો આ મહામંત્ર વલ્લભે આપણને આપ્યો છે મારા વાલા. ઝવેરી હોય એને સમજણ પડે. ચાચા હરિવંશ આ મંત્રથી ને યમુના ઉપર
ચાલીને ગયા હતા. અને આપણે આ મંત્ર શાકવાળા છીએ, 2 કિલો રીંગણ ને 1 કિલો બટેકા. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી. 94મી સાખી. કૃષ્ણ દાસ નંદ દાસજુ સુરસુ પરમાનંદ કોંભન ચત્રભુજ દાસજુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. આપણે કૃષ્ણદાસનું જોયું, નંદદાસજીનું જોયું, સુરદાસજીનું જોયું. હવે પરમાનંદદાસજી જે વલ્લભના સેવક ને અષ્ટસખા. આ બધાનું વિવરણ કર્યું છે, પણ જેના લગ્ન હોય એના ગીત ન ગાઈએ ને તો એ મજા ન આવે. એટલે થોડું તો આપણે, પરમાનંદ સ્વામી હતા, એવા સરસ કીર્તન કરે અને એને કેટલાય સેવકો બનાવ્યા હતા. એણે ગોવિંદ સ્વામીએ, સુર સ્વામીએ, પછી બધા દાસ બન્યા. પરમાનંદ સ્વામી પછી પરમાનંદ દાસ બન્યા, ગોવિંદ સ્વામી પછી ગોવિંદ દાસ બન્યા, સુર સ્વામી પછી સુરદાસ બન્યા. એટલા સરસ કીર્તન કરે એની નામના. એના કીર્તન માટે લોકો તલસે અને દ્રવ્ય એટલું મળે. હવે એકવાર કાશીમાં, પ્રયાગમાં 11 કીર્તન કરતા. હવે વલ્લભનો જે જળ ઘર્યો હતો દેવા કપ, એને બધાય વખાણ કરે. એને એમ થાય ક્યારે આના કીર્તન સાંભળું, પણ જાઓ સેવા છોડીને તો વલ્લભ ખીજે. તો 11 બધી સેવા પહોંચી લીધી ને વલ્લભ સૈયા મંદિર બાજુ પધાર્યા. દોડીને આવ્યા ગંગા કિનારે. નાવ તો હતી નહીં, કૂદ્યા અને આવીને આ કીર્તન સાંભળ્યા, ડોલે. અને એની ગોદમાં નવનીત પ્રિયાજી તાલીઓ પાડે, વાહ 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 વાહ. આ દર્શન પરમાનંદદાસજીને થયા. નવનીત પ્રિયાજી તાલી પાડે, બધું તુચ્છ લાગવા માંડ્યું. હવે એ તો તન્મય થઈ ગયા કીર્તનમાં. અને દેવા કપૂર ટાઈમ થયો એટલે ભાગ્યા. હવે કીર્તનમાંથી આંખ ઉગાડીને જોયું તો દેવા કપૂર વયા ગયા. બાજુવાળાને પૂછ્યું આ કોણ હતું, ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા? એ કહે તો અડેલ રહે છે, એ તો વલ્લભના સેવક છે. એ કે કોણ વલ્લભ? બધા સમાચાર મળ્યા, વિવરણ નથી કરતી બધાનું. પહોંચી ગયા. દેવા કપૂર એ કે કહેતા નહીં, હું કાલે આવ્યો તો, ચૂપ રહેજો. દંડવત કર્યા. પરમાનંદ સ્વામી તમે આવ્યા, હું તમારી રાહ જોતો તો. અરે મને ઓળખે છે, મને નામ ખબર છે. ઓલો જલ કર્યો કે તારું સ્વરૂપે ખબર છે. જાઓ સ્નાન કરી આવો. સ્નાન કરી આવ્યા ને બ્રહ્મ સંબંધ દીધું કે બાળલીલા ગાવ. એ કે મને એ ખબર નથી, મને ખાલી ગાવાની ખબર પડે, બાળલીલા હું કહેવાય નથી ખબર. તો વલ્લભે દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી. દસમ સ્કંદમાં બધી બાળલીલા ઠાકોરજીની. વલ્લભે 2 જ જણને અનુક્રમણે દસમ સ્કંદની, સુરદાસ અને પરમાનંદદાસ છે. અને પછી તો જે બાળલીલાના કીર્તન. હવે રોજ એવું થાય વ્રજમાં લઈ જાય સારું. વલ્લભ કે તાપ થાય ને પછી લઈ જાઓ. એકવાર સવારે કીધું હાલો વ્રજમાં આવવાનું જ. અરે બાપા રૂવાટા ખડા થઈ ગયા. રસ્તામાં કનોજ આવ્યું. એ પ્રસંગ મેં હમણાં કીધો તો એટલે નથી કહેતી. હરી તેરે લીલા કી સુધી આવે. ગોકુળ આવ્યા, ગોવર્ધનનાથજીને મળ્યા અને ત્યાં કીર્તનની સેવા
પરમાનંદાસજીને સોંપીને બાળ લીલાના બધા કીર્તન. એટલા બધા કીર્તનો છે પરમાનંદાસજીના. એક વૈષ્ણવે મને મેસેજ કર્યો છે કે હમણાં જન્માષ્ટમી છે તો રોજ એક કીર્તનનો ભાવ ઉપરનો, ભલે અંદરનો ન કયો તો કાંઈ નહીં, એટલે કાલથી આપણે એકાદો નાનું કીર્તન લેશું જન્માષ્ટમી. મારે ઘણું કહેવું છે પણ ટાઈમ, તો કાલથી આપણે પ્રયત્ન કરશું કે એક કીર્તન નાનું લઈએ અને એનો ભાવ કહીએ. તો એવા પરમાનંદદાસજી, એમણે જે લીલાના દર્શન કર્યા એ કીર્તન ગાયા. ઘણા બધા પ્રસંગો, એ વિવરણ બધું કરેલું છે, એટલે હવે અહીંયા એ વિવરણ કરતી નથી. પરમાનંદદાસજીને જે લીલાની અનુભૂતિ થતી હતી એ પછી અંદર તન્મય થઈ જતા હતા, દેહાનુભાન ભૂલી જતા હતા. કારણ સારસ્વત કલ્પના પ્રભુના લીલાના સખા હતા, જેવું તેવા નહોતા. હમણાં હોલમાં એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કે ઈલાબેન આપણે સારસ્વત કલ્પમાં કીડી મકોડા તો હશું જ, નહીંતર એ કે આપણને આવો પ્રેમ ઠાકોરજી કરે. વ્રજમાં તો કીડી મકોડાનો ઉદ્ધાર છે. અરે ઓલા કાગડાના નસીબ કેવા! વ્રજનો કાગડો રોજ જુએ કે આહા ઠાકોરજીનો અધરામૃત બધાને મળે, મન ન મળે. ઠાકોરજી તો અંતર્યામી, નંદ બાવાને ડેલીએ બેઠા બેઠા રોટી ને માખણ. ઠાકોરજી આ કાગડા માટે જ આ લીલા કરી હતી. કાગડો કે ઓહો આજ મેળ પડી ગયો. ઠાકોરજી આમ એક બટકું કરીને અડધું હાથમાં હતું ને, કાગડો લઈને ખેંચીને વયો ગયો. કાગ તેરે ભાગ કી કહા કહું કહાની. શ્યામ સુંદરના હાથમાંથી રોટી લઈને ભાગે તો કાગડાનો ઉદ્ધાર છે. તો આપણે બધા ક્યાંક ત્યાં કીડી મકોડા તો હશું જ. એટલે આપણે લીલામાં જે દોષ કર્યા અને અહીં આવ્યા છીએ. તો પરમાનંદદાસજીના લીલાને વિરામ આપી કાલે આવશે કુંભનદાસ. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. એવમાશ્રિત ધર્મોયમ સંક્ષેપેણ નિરૂપિત આશ્રિત્ય વલ્ભાચાર્યમ બુદ્ધત્વેમ કૃષ્ણમાશ્રયત. ગુજરાતી. શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા જીવનો આ મુખ્ય ધર્મ છે. તે સંક્ષેપથી કયો કે શરણના જે ધર્મો હોય એ પ્રમાણે જ રહેવું. દીનતા, દ્રઢ આશ્રય, અન્યાશ્રય, અસદ વાર્તાલાપ, દુસંગ. તો જો તમે વલ્લભના શરણે આવ્યા છો તો વલ્લભે હમણાં જે કહ્યું બધાય વલ્લભને માને છે. વલ્લભનું કોઈ નથી માનતા. ને અને નું બધાય વલ્લભને માને છે, વલ્લભનું કોઈ નથી માનતા. વૈષ્ણવ કહેવાવું છે, સેવા નથી કરવી. વલ્લભે કહ્યું કૃષ્ણ સેવા સદા કાર્ય. આ નથી માનવું. બ્રહ્મ સંબંધ લેવું છે, કંઠી પહેરવી છે. મંદિરમાં તો ઘણા મને મળે ને, હું કહું કંઠી નહીં, ઈલાબેન બહુ એલર્જી છે. મેં કીધું તુલસી સાયન્સે સાબિત કર્યું છે કે એલર્જીને દૂર કરે. આજે દિવ્ય ભાસ્કરમાં છે કે વરસાદમાં આટલા બધા રોગ થાય ભેજના લીધે. તુલસીજી ઘરમાં રાખશો ને
તો ઔષધિ તરીકે ખાશો, તમારે દવાખાના દૂર રહેવું પડશે. તો એલર્જી હોય ને મારા વાલા મટી જાય. ઘણા ઓલા મંગળસૂત્રમાં 2 પારા નંખાવે આના, આપણે તુલસીજીના, પછી આપણે કંઈ કંઠી આ રહી ઈલાબેન આ રહી, આપણે ઓલું મંગળસૂત્ર જ જોઈએ, પછી એ કે પાછળ 2 પારા નંખાવ્યા છે. મેં કીધું કેમ? એ કે પછી સારી સાડી પહેરી હોય, સારો ડ્રેસ પહેર્યો હોય તો કન્ટિન્યુ મંગળસૂત્ર સારું ન લાગે. બેન, મંગળસૂત્ર ક્યારે પહેરસ? જ્યારે તારા ઠાકોરજીએ તને પરણાવીને આટલું સારું પાત્ર આપ્યું, તો જેણે તને આપ્યું એને જ. ઓલા ગાડી સરસ હોય, સુંદર હોય, નવી હોય, પેટ્રોલ ફૂલ હોય, સ્ટીયરિંગ સરસ હોય, બધી એસેસરીઝ હોય, ઓલો ડ્રાઈવર કે તમે ચિંતા કરો માં બેસી જાઓ, આપણે કંઈ તું ઉતરી જા, તને તું મને ગમતો નથી. ડ્રાઈવર કે લે ચલાવ. ત્યાં જ રહીએ ને આપણે બધાને 10 આવી બ્રહ્મ સંબંધ લઈ ત્યાં રહીએ. આપણે આપણા સારથીને ડ્રાઈવરને તો ઉતારી દીધો છે. ઠાકોરજી જ્યાં ચલાવવા માટે તૈયાર છે, તમારા ઘરમાં આવે, તમારી ચિંતા કરે, તમારી વ્યવસ્થા કરે, તમારું ધ્યાન રાખે, તમારું યોગક્ષેમે જુએ નહીં. અમે આઈ વિલ એરેન્જ, ઠાકોરજી કે કર. તો અહીંયા શું કહે છે? શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા જીવનો આ મુખ્ય ધર્મ છે. તે સંક્ષેપથી કહ્યા. અત્યાર સુધી બધું જે કહ્યું એ આપણે શું ધર્મ કયો છે, ફરજ નથી કહી. કાલે મેં ધર્મ ને ફરજ વચ્ચેનું કીધું હતું. નોકરી કરવા જાય ફરજ જખ મારીને બજાવવી પડે, પૈસા મળે છે. પણ ધર્મ કયો? ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, મા બાપની સેવા. મા બાપને કાઢીને કે વૃદ્ધાશ્રમમાં મૂકીને સેવા કરવાની વલ્લભે નથી કીધું. આપણે ત્યાં હમણાં પેલા બેન શાહીબાગથી આવ્યા હતા, નામ ન દેવાય, હમણાં તમે હતા મને લાગે, ઓલા બધા બેઠા હતા ને તમે અહીં બેઠા હતા ને, એ બેનના સાસુ સસરાને એટલી બધી તકલીફ કે ડાયપરે પહેરાવવા પડે ને બધું નવડાવવાનું ખવડાવવાનું. તો એ બેન બિચારા કે હું 11 સાડા 11 સુધી એ લોકોનું કરું. સવારે મારા વરના ટિફિન ને છોકરાઓનું ટિફિન ને બા દાદાને દાળ ભાત શાક રોટલી બધું, છાશ સબ્બારાથી માંડીને પછી એમને જમાડી લો, પછી 2 વોકરથી આટા મારે, પછી 2 હોવે. તો એલા બેન ઘણીવાર 11 સાડા 11 પછી ઠાકોરજીને જગાવવું. તો ઘણા મને બોલે, મેં જરાય વાંધો નહીં. મા બાપને તમે મૂક્યા હો ને તો વાંધો, ઠાકોરજી ઉલટાને રાજી થાય છે. તમે 2 વૈષ્ણવની કેવી સેવા ઉત્તમ કરો છો. પછી એની આંખમાં પાણી આવી ગયા કે હમણાં મારે પિયર જવું હતું, મારે 3-4 દી. પછી મેં વિચાર કર્યો કે બા દાદાને મારા વિના નહીં ફાવે. મેં મારા મમ્મીને માસીને ફોન કર્યો, માસી મારથી નહીં અવાય, હું મળી જઈશ. મેં તને વિચારાયો ને બેના કે મારા સાસુ સસરાને મારા વિના નહીં ફાવે, એ તારી ભક્તિ છે. એ કે ઘણે મને વેમ ઘાલે કે તું આટલું બોડી ઠાકોરજીને જગાડસ. મેં ઘણાને કહીએ જ શું કામ? ઉનકે મન કે વે જાને અપને મન જગદીશ. આ લોકોને 2-3 કલાક જાય સાસુ નવડાવવાના, ખવડાવવાનું, પાવડર છાંટવાના, બધું કપડાં પહેરાવાના, સસરાને ડાયપર ને બધું. તું જે સેવા કરસ એ ઉત્તમ છે. તો અહીંયા શું કહે છે? મહાપ્રભુજીનો આશ્રય કરીને, શરણે જઈને શરણે ગયેલાનો ધર્મો જાણીને શ્રી કૃષ્ણનો આશ્રય કરવો. ધર્મ જાણીને, ફરજ માનીને નહીં. અત્યારે તો સેવા પાર્ટ ટાઈમ થઈ ગઈ છે.